વિસ્તારમાં જે તે સમયે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોન સેલેબલ મકાનો એલોટ કરવામાં આવેલા છે તે એલોટીને, અને અમારા ફિલ્ડ વિઝિટ દરમિયાન અને અમારા સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ જગ્યાએ અલગ અલગ લોકો એ હેતુફેર કરીને અથવા તો જે મકાનમાં બીજી પ્રવૃત્તિઓ કરીને કાર્યવાહી કરી રહ્યા છે. એટલે આજે એક કમ્બાઇન્ડ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન વિવિધ ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ, પોલીસ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વહીવટીતંત્રની ટીમ દ્વારા એક કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવેલું હતું. સર, ખાસ કરીને જે રીતે કાર્યવાહી થઈ છે એમાં વીજ કનેક્શનો પર કાપવામાં આવ્યા છે અને જે લોકો ગેરકાયદેસર રહે છે એની સામે કેવા એક્શન લેવામાં આવે? ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ જે પ્રોપર્ટી હતી એ નોન સેલેબલ મકાનો હતા, એટલે એનું વેચાણ કરી શકાય નહીં. ઘણા બધા લોકો દ્વારા એનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું છે. એ મકાન ભાડે આપવામાં આવેલા છે. એ તમામ મકાનના મૂળ માલિકો છે બધાને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે. ઘણા લોકોએ ત્યાં દબાણ કરેલું છે, દબાણ અંગેની પણ નોટિસ આપવામાં આવેલી છે. ઉપરાંત ઘણા બધા લોકોએ ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હતા, એ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. બીજું કે રહેણાંક માટેના મકાનોમાં ઘણા બધા લોકોએ દુકાન અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરતા હોવાનું જણાઈ આવેલું હતું. એ તમામ લોકોને નોટિસ આપવામાં આવેલી છે. એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘરમાં જઈને દરેક લોકોના આઈડેન્ટિટી કાર્ડ ચેક કરવામાં આવ્યા છે. એ લોકો ત્યાં કઈ રીતે વસવાટ કરે છે એના વાહનો પણ ઘણા ડિટેન કરવામાં આવેલા છે અને ઘરનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવેલું છે.